કેમ છો વાલા બાળકો? આજે તમારે એક રમત રમવાની છે જેનું નામ છે ડુંગળી બટાકા રેસ. શું નામ છે? ડુંગળી બટાકા રેસ. હવે તમને એવું થતું હશે કે આ રમત ડુંગળી બટાકા રેસ છે એ કેવી રીતે રમાય? તો ચાલો હું તમને સમજાવું કે આ ડુંગળી બટાકા રેસ કેવી રીતે રમાય. સંખ્યા પ્રમાણે આવી ડુંગળી, આવા બટાકા લેવાના. બટાકા લીધા પછી મેદાનની અંદર આ પ્રમાણે તમારે ટાયર અને એની અંદર થાળી રાખવાની છે. એમ થાય કે સાહેબ ટાયર અને થાળી રાખીને પછી શું કરવાનું? તો એ પણ સાંભળો. પહેલી જે લાઈન છે એ પહેલી લાઈનમાં ટાયર અને થાળીની સંખ્યા પ્રમાણે 2 બટાકા 2 ડુંગળી, દરેકમાં 2 બટાકા 2 ડુંગળી, 2 બટાકા અને 2 ડુંગળી શું કરવાના? મૂકવાના. ચાલો આપણે જોઈએ કે આ રમત કેવી રીતે રમવાની. પ્રમાણે 3 છોકરીઓ હરીફાઈ માટે તૈયાર થશે. છોકરીઓ તૈયાર થઈ જાય પછી છોકરાઓનો વારો. તો કોણ 3 છોકરીઓ આવશે? તો ચાલો સ્વેચ્છાએ પોતાની રીતે 3 છોકરીઓ આગળની હરોળમાં ગોઠવાઈ. ટાયરની સામે આ 3 બહેનો બરાબર ગોઠવાઈ ગયા છે. જ્યારે બેન દ્વારા યોર માઇન્ડ ગેટ સેટ ગો કહેવામાં આવે એટલે તમારે ત્રણેય એક સાથે દોડવાનું. સાહેબ, હવે રમત કેવી રીતે રમવાની અમને સમજાવો. ચાલો જાણીએ કેવી રીતે આ રમત રમવાની. તો તમે જુઓ, અહીંયા 3 દીકરીઓ ઊભી છે અને અહીંયા પહેલા ટાયરમાં આ બટાકા ડુંગળી પડ્યા છે. તો જ્યારે ઓન યોર માઇન્ડ ગેટ સેટ ગો કહેવામાં આવે ત્યારે 3 દીકરીઓ સાથે દોડી અને આ પ્રથમ ટાયરમાંથી બટાકું લઈ અને આ બીજા ટાયરમાં રહેલ થાળીમાં મૂકશે. ફરીથી દોડશે, ડુંગળી કે બટાકું લઈ અને આ ત્રીજા ટાયરમાં મૂકશે. ફરીથી પાછા દોડશે, ડુંગળી અથવા બટાકું લઈ અને ક્યાં દોડશે? છેલ્લા ટાયરમાં રહેલ થાળીમાં મૂકશે અને ફરીથી દોડી અને આ બોર્ડર લાઈન જે પાર કરશે એ વિજેતા ગણાશે. સમજાઈ ગયું બેન? તો ચાલો રમત માટે તૈયાર? વાહ વાહ વાહ, સરસ સરસ. તમારે જે મોજ આવે. વાહ, બઢિયા. ઓકે, જાઓ હેડો.